ષોડશ ગ્રંથ ગદ ઉપદેશો અને તેમની 64 વાર્તાઓ ભાગ 1. લેખક ભૂપેન્દ્રભાઈ ભાટિયા, પ્રવક્તા જયેશ દલાલ. ગ્રંથ ચતુશ્લોક. 84 વૈષ્ણવ વાર્તા 32. રાણા વ્યાસ. લીલાનું નામ નાગવૈલિકા. તામસ નિર્ગુણ ભક્ત. 252 વૈષ્ણવ વાર્તા 95. રામદાસ વિરક્ત ખંભાઈજના. લીલાનું નામ કામેશ્વરી. સાત્વિક ભક્ત. 252 વૈષ્ણવ વાર્તા 94. પરમાનંદ સોની. લીલાનું નામ ચંદ્રિકા. રાજસ ભક્ત. 252 વૈષ્ણવ વાર્તા 96. રેડા ઉદંબર. લીલાનું નામ સંગીની. તામસ ભક્ત. શરણે આવતા પહેલા રાણા વ્યાસના મનમાં આવ્યું કે કાશીમાં જઈ શાસ્ત્રાર્થ કરી પંડિતોને હરાવ. વાર્તા કહે છે, તહાં હારે સો લાજ લાગી. तब मन में विचार्यो, जो अर्धरात्रि समय गंगा जी में डूबी मरूंगा, सो संध्या समय भूखे ही गंगा जी के तीर हनुमान घाट है, तहां जाए बैठे. जो रात्रि होए कोई जाने नहीं, तब गंगा जी में डूबो. तहां श्री आचार्य जी पधारे. सो एक वैष्णव ने श्री आचार्य जी से पूछी, जो महाराज गंगा जी में डूब मरे ताको कछु फल गंगा जी दे. तब श्री आचार्य जी ने कही, जो अहंकार तरीके काहू सो लही के डूबे को फल नहीं, सर्प की जोनी पावे. आत्महत्या लगी. महादुष्ट होए जो ऐसे मरे. यह बात सुनत ही राणा व्यास ने जानी, जो ये महापुरुष है. यों जानी आए के श्री आचार्य से विनती करी, जो महाराज भले भाई जो यह वैष्णव ने बात पूछी, मैं गंगा जी में डूबन अर्थ भूखो सवेरे से बैठो हूँ, सो अर्धरात्रि जाए तब डूबो, परंतु अब मेरो उद्धार हो सो प्रकार बताओ. आपकी शरणे हो, सो मैं बहुत दीन हूँ, अनाथ हूँ, सो आपो मोह पर कृपा करो. तत्पश्चात आचार्य चरणे राणा व्यास ने नाम आप्यो અને બ્રહ્મસંબંધ કરાવ્યો. રાણા વ્યાસની આવી પૂર્વ ભૂમિકા જોયા પછી પ્રશ્ન થાય કે પુષ્ટિમાર્ગીય ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પુરુષાર્થો સિદ્ધ કરવા રાણા વ્યાસે કેવા પ્રયત્નો કર્યા. એમણે એક જ પુરુષાર્થ કર્યો. શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે આપો મો પર કૃપા કરો. આચાર્ય ચરણે એમને ચતુશ્લોકી ગ્રંથ સંભળાવીને આપના ગુરુ નામનો પ્રભાવ પ્રગટ કર્યો અને રાણા વ્યાસના હૃદયમાં ચતુશ્લોકીના સિદ્ધાંત તથા ભાવને સ્થિર કરી દીધા. વાર્તા કહે છે તે પ્રમાણે શરણે આવ્યા પહેલા રાણા વ્યાસને વિદ્યાભિમાન, દ્રવ્યનો મદ અને ઇન્દ્રજીતનો અહંકાર હતો. શ્રી વલ્લભે સ્વપ્રમેય બળથી આ ત્રણેય પ્રકારના અહંકારને સાધન બનાવી એમનું ઉદાત્તીકરણ કરી રાણા વ્યાસમાં પુષ્ટિ ભક્તિની અસ્મિતા જગાડી. એટલે શ્રી આચાર્યજીનું નામ છે સ્વદાસાર્થ કૃતાશેષ સાધના. શ્રી મહાપ્રભુજી પાસે નામ નિવેદન પામ્યા પહેલા રાણા વ્યાસ બ્રાહ્મણ હોવાથી ધર્મ, અર્થ અને કામને જીવી રહ્યા હતા અને ગંગાજીમાં મરી મૃત્યુથી મોક્ષ પામવાની ભાવના હતી. એમને આચાર્ય ચરણે સ્મરણ ભજનમાં કન્વર્ટ કરી. શ્રી મહાપ્રભુજીએ રાણા વ્યાસના બ્રાહ્મણના ધર્મને વૈષ્ણવ ધર્મમાં ખીલવ્યો. તેથી એમની અહમતા દાસોહમમાં પરિણમિત થઈ. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપના ભાવમાં રાણા વ્યાસ મગ્ન બની ગયા. શ્રી વલ્લભે તેમને વ્રજભક્તોની ભાવના રૂપ વિદ્યાનું દાન કર્યું. એટલે શરણે આવ્યા પહેલા રાણા વ્યાસનું જે વિદ્યાભિમાન હતું તે હવે દીનતા અને નિસાધનતામાં પરિણમિત થયું. દ્રવ્ય અર્થરૂપ છે, એ મમતાનું પ્રતીક છે. તેથી શ્રી આચાર્યજીએ
રાણાવ્યાસના દ્રવ્યના અહંકારને અર્થ પુરુષાર્થમાં જોડીને પ્રભુ માટે એમની મમતા જગાડી કે રાણાવ્યાસ એવમ સદાસ્મ કર્તવ્યમના ભાવમાં વિભોર બની ગયા. તેથી રાણાવ્યાસના અર્થ પુરુષાર્થ રૂપ એમના સેવ્ય સ્વરૂપ સ્વયં બની ગયા. શ્રી મહાપ્રભુજીએ રાણાવ્યાસના ઇન્દ્રજીતના અભિમાનને પુષ્ટિમાર્ગીય કામમાં મુક્ત કરી દીધા. યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મના હૃદય તતઃ કિમ પરમ બ્રૂહિ લૌકિકૈ વૈદિકૈ રતિ. તેથી શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી એકવાર પંડિતોને મહાત કર્યા પછી રાણાવ્યાસને પંડિતોને હરાવવાની કામના ન થઈ. શ્રી આચાર્યજીની કૃપાથી સર્વ શાસ્ત્રો સિદ્ધ થઈ ગયા હોવા છતાં પણ રાણાવ્યાસના મોક્ષ પુરુષાર્થની વાર્તામાં આ પ્રમાણે આવે છે. પાછે રાણાવ્યાસ ભગવત સેવા મેં મન લગાય. તબ શ્રી ઠાકોરજી સાનુભાવતા જનાવન લાગે. રાણાવ્યાસ ઉચ્ચ કોટીના ભગવદીય બની ગયા. એમના સંગથી એક રજપૂતાણીએ ભગવદીય બની ગઈ. એમને પણ શ્રી ઠાકોરજી સાનુભાવ થયા. રાણાવ્યાસની વાર્તાના અંતમાં આવે છે, તાતે ઇનકી વાર્તા કહા તાહી કહીએ. રાણાવ્યાસના અંતરમાં વિવિધ ભગવદીય ભાવો વાર્તામાં અપ્રગટ છે. એને કહા તાહી કહીએ કહીને શ્રી ગોકુલેશ મૌન સેવે છે. રાણાવ્યાસના આવા પ્રમેયાત્મક ભાવોને સમજવાની એક જ પ્રમાણ છે અને તે ચતુશ્લોકી ગ્રંથ. આ ગ્રંથ વાગપતિ શ્રી વલ્લભે રાણાવ્યાસને શીખવાડ્યો છે. એટલે આ ગ્રંથના રહસ્યો જીવવા રાણાવ્યાસ અધિકારી પાત્ર છે. આચાર્યશ્રીની વાણી કેવી છે? વાક સીધું પુરિતા શેષ સેવક. વાણીના ઉગ્ર પ્રતાપથી ચતુશ્લોકી ગ્રંથના ભાવો અને લીલા રહસ્યો રાણાવ્યાસના હૃદયમાં સ્થિર થઈ ગયા છે. ચતુશ્લોકી ગ્રંથના આધારે અને રાણાવ્યાસના 252માં પ્રગટ થયેલ સાત્વિક, રાજસ અને તામસ અવતારોના ભાવનું અવલોકન કરી રાણાવ્યાસના મૃદુલ અને અગાધ ભાવોની ઝાંખી કરવાનો અહીં પ્રયાસ છે. ચતુશ્લોકીના 4 શ્લોકોમાં ક્રમશઃ પુષ્ટિમાર્ગીય ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું નિરૂપણ છે. શ્લોક પહેલો. પુષ્ટિમાર્ગીય ધર્મ. સર્વદા સર્વભાવેનો ભજનીય વ્રજાતીત. સર્વભાવથી વ્રજાતીત ભજનીય છે, અર્થાત સેવનીય છે. સર્વભાવ એટલે ગદ્યમંત્રની દીક્ષા લેતી વખતે અહમતા, મમતા સંબંધિત જે વસ્તુઓ નિવેદિત થયેલી હોય અને તે વસ્તુમાં જે પ્રેમ બંધાયો હોય તે પ્રેમ તે વસ્તુ સહિત પ્રભુમાં જોડવો, તે સર્વભાવ. અને સેવા એટલે સ્વસુખની અપેક્ષા વિના કેવળ પ્રભુના સુખને વિચારીને કાયાની અને મનની ગતિ જ્યાં જ્યાં જાય છે તે સેવા કહેવાય. ધર્મ પુરુષાર્થના આ અર્થને લક્ષમાં રાખીને હવે રાણાવ્યાસના ભાવના દર્શન કરીએ. વાર્તા કહે છે, રાણાવ્યાસ भगवत सेवा में मन लगाए तब श्री ठाकुर जी सानुभावता जनावता. ब्रजभक्तोनो भाव आविष्ट थाय त्यारे श्री ठाकुरजीनो सानुभाव थाय. कारण के प्रभु केवल ब्रजभक्तोना भावमां ज विकसे छे. अर्थात राणाव्यास ब्रजभक्तोना भावथी भगवत सेवा करे छे. भावात्मक प्रमेय रूप प्रभुने जाणवा અને માણવાનો ઉપાય જ ભાવાત્મિકા સેવા છે. રાણાવ્યાસમાં વ્રજભક્તોના ભાવની અનેકવિધ તરંગો ઉછળી રહી છે. એટલે તો એમણે રજપૂતાણીને અષ્ટાક્ષર સંભળાવ્યો ત્યારે નામ સુનત હી રજપૂતાણી કો ભગવત ભાવ ઉત્પન્ન થયો. ભક્તિની આવી અવસ્થામાં રાણાવ્યાસનું સૂવું, જાગવું આદિ સર્વ ક્રિયાઓ સેવાના અંગરૂપે બની ગઈ છે.
સતી થવા જતી રજપૂતાણીને જોઈને રાણા વ્યાસે જે વાત જગન્નાથ જોશીને કહી એના પરથી એમની સેવા પ્રત્યેની પ્રીતિ દર્શાઈ જાય છે. વાર્તા કહે છે, જો પ્રેત કે સંગ વૃથા यह मनुष्य देह जरावती है, ऐसी सुंदर देह भगवत सेवा में लगे तो उद्धार हो जाए. શરણે આવ્યા પહેલા અને પછીના રાણા વ્યાસના જીવનમાં આ એક પેરાડોક્સ છે. આત્મહત્યા કરવા એકવાર તૈયાર થયેલા રાણા વ્યાસને સતી થતી રજપૂતાણીની કૃતિ હવે સહ્ય નથી લાગતી. કારણ કે મહાપ્રભુજી પાસે નિવેદન પામ્યા પછી રાણા વ્યાસ ભગવત સેવામાં ઓતપ્રોત છે અને રજપૂતાણીને પણ એ દિશામાં પ્રેરિત કરી રહ્યા છે. ભગવત સેવા એ નિવેદિતાત્માનો મુખ્ય ધર્મ છે. તેથી શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે, ભજનીયો વ્રજાધિપા. શ્લોક બીજો, પુષ્ટિ માર્ગીય અર્થ. એવમ સદાસ્મ કર્તવ્યમ સ્વયમેવ કરિષ્યતિ પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ પ્રજો. ધર્મ પુરુષાર્થમાં કહ્યું તદ અનુસાર રાણા વ્યાસ પોતાના ઠાકોરજીની સેવા પ્રીતિથી કરે છે અને પોતાના અર્થ સંબંધિત અન્ય કાર્યો સર્વસમર્થ પ્રભુ સ્વયં કરશે એમ નિશ્ચિંતતાથી માને છે. રાણા વ્યાસે પોતાના મનને ભગવત ઈચ્છા અનુકૂળ બનાવી દીધું છે. એમનો અર્થ પુરુષાર્થ ભગવાન સ્વયં છે. એમને દ્રઢ વિશ્વાસ છે કે પ્રભુ રૂપી અર્થ જ સુખ સાગરનો દાતા છે. તે નિત્ય છે અને આનંદાત્મક છે. શ્લોકમાં નિરૂપિત થયેલ અર્થ પ્રમેય પ્રભુ આલંબન વિભાવના રૂપમાં પોતાના રસભોગતા પદને છોડીને રાણા વ્યાસના હૃદયના સ્થાયી ભાવ બન્યા છે, અર્થાત ભોગ્ય રસ બન્યા છે. આચાર્ય ચરણ આ શ્લોકમાં પ્રભુને સર્વસમર્થ કહે છે. સર્વસમર્થ તો એ હોય જે અસમર્થ બનવાને પણ સમર્થ હોય. અર્થાત રાણા વ્યાસના સર્વસમર્થ સેવ્ય સ્વરૂપ એટલા અસમર્થ બની ગયા છે કે રાણા વ્યાસની સેવા લીધા વિના એમને ચેન પડતું નથી. રાણા વ્યાસ પ્રભુની આવી અસમર્થતા જોઈને નિશ્ચિંત થઈ ગયા છે. તતો નિશ્ચિતતામ વ્રજેત. શ્લોક ત્રીજો, પુષ્ટિ માર્ગીય ધર્મ કામ. શ્લોક ત્રીજો, પુષ્ટિ માર્ગીય કામ. કૃષ્ણ દર્શન લાલસા રાણા વ્યાસનો કામ પુરુષાર્થ છે, પરંતુ એ કેવલ દર્શનાભિલાષી નથી. સર્વે ઇન્દ્રિયથી એ પ્રભુની અનુભૂતિ ચાહે છે, અર્થાત દર્શન, સ્પર્શન, શ્રવણ, કીર્તન, ધ્યાન આદિથી. પરંતુ આ કામના તો ત્યારે જ પરિપૂર્ણ થાય જ્યારે શુદ્ધ હૃદયમાં ગોકુલાધીશ પધારે. આ વાર્તામાં આવે છે કે રાણા વ્યાસના વસ્ત્ર ધોવાથી રજપૂતાણીનું હૃદય શુદ્ધ થઈ ગયું. શ્રી હરરાયજી આજ્ઞા કરે છે, જ્યો જ્યો वस्त्र को मैल छूट्यो त्यों त्यों हृदय में काम, क्रोध, मद, मत्सर, लोभ आदि मोह मेल सब दूरी पायो, तब शुद्ध भय. तो राणा व्यासना शुद्ध हृदयनी तो शी વાત કરવી. રાણા વ્યાસે સૌથી પ્રથમ ગોકુલાધીશને હૃદયમાં પધરાવ્યા. હૃદયમાં ગોકુલાધીશ પધાર્યા પછી આ ભગવદીયને સર્વેન્દ્રિયથી ભગવાનની રસાત્મિક અનુભૂતિની કામના જાગે છે. આથી ગોકુલાધીશના વિયોગના તીવ્ર તાપમાં રાણા વ્યાસના હૃદયમાં ભગવાનની સ્વરૂપાનુભૂતિ અને લીલાનુભૂતિ થાય છે. શ્રી વલ્લભ અને પરમફલ કહે છે, રાણા વ્યાસને આ અનુભૂતિ થઈ રહી છે કારણ કે ચતુશ્લોકીના પુષ્ટિમાર્ગીય કામનું આ રહસ્ય છે. તદુપરાંત રાણા વ્યાસના લીલાના સ્વરૂપમાંથી પ્રગટેલ 252 વૈષ્ણવના રામદાસ ખંભાઈચને અને પરમાનંદ સોનીને પણ સ્વરૂપાનંદ અને હૃદયમાં લીલાનુભૂતિ સિદ્ધ છે. આ બંને રાણા વ્યાસના ભાવરૂપ હોવાથી રાણા વ્યાસને પણ આવી અનુભૂતિ છે એ નિર્વિવાદ છે.
શ્લોક ચોથો, પુષ્ટિમાર્ગીય મોક્ષ. રાણા વ્યાસ સર્વાત્મના કૃષ્ણના બની ગયા છે. એ જ એમનો પુષ્ટિમાર્ગીય મોક્ષ છે. પ્રપંચની વિસ્મૃતિ અને કૃષ્ણમાં દ્રઢાશક્તિ થાય ત્યારે સર્વાત્મના કૃષ્ણના બનાય. રાણા વ્યાસના સંગથી તો રજપૂતાણીને પ્રપંચ વિસ્મૃતિ અને ભગવત આસક્તિ સિદ્ધ થયા છે. રાણા વ્યાસમાં કૃષ્ણાનુભૂતિની કામના એટલી તીવ્ર છે કે સંયોગમાં બાહ્યાવલંબનથી સર્વે ઇન્દ્રિયથી એમને પ્રભુની અનુભૂતિ થાય છે. વિયોગમાં આસક્તિ બ્રહ્મ ન્યાયથી રાણા વ્યાસને ભગવદાનુભૂતિની ચાહના પણ એટલી જ ઉત્કટ થાય છે કે એમની અંતઃસ્થિતિ રતિ, આલંબન, ઉદ્દીપન અને સંચારી ભાવરૂપ બની જાય છે. સંયોગમાં ભગવત સેવા અને વિયોગમાં સ્મરણાદિ નિરંતર ચાલે છે. તેથી જ તો રાણા વ્યાસ સતરાણીને કહે છે કે यह देशो श्री ठाकुर जी को भजन स्मरण न कियो ताको धिक्कार है, वो महादुष्ट है. स्मरणम भजनम चापी न त्याज्यम ने રાણા વ્યાસ એટલી ગંભીરતાથી જીવી રહ્યા છે. ભૂતલ પર આવી અનુભૂતિ જેને થાય એને જીવન મુક્ત કહેવાય. આ જ તનુનવત્વ છે, અર્થાત અલૌકિક સામર્થ્ય છે. અર્થાત ધર્મ અને કામ પુરુષાર્થનું ચક્ર બરાબર ગતિમાન થાય તો પુષ્ટિમાર્ગીય મોક્ષ સિદ્ધ થઈ જાય છે. ધર્મ અને કામ પુરુષાર્થ સાધનાવસ્થા છે અને અર્થ અને મોક્ષ પુરુષાર્થ ફલાવસ્થા છે. રાણા વ્યાસમાં પરમાનંદ રૂપ શ્રી કૃષ્ણની પૂર્ણાનુભૂતિ છે. અર્થાત સંયોગ અને વિયોગમાં ભજન અને સ્મરણનું ચક્ર નિરંતર ચાલે છે. આમ રાણા વ્યાસ ભગવત સેવા પરાયણ અને ભગવત સ્મરણ પરાયણ ભગવદીયનું આદર્શ દ્રષ્ટાંત છે. સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમનો ઉદ્ઘોષ કરીને શ્રી મહાપ્રભુજી પોતાનો આશય બહુ જ સ્પષ્ટતાથી જણાવે છે કે પુષ્ટિ માર્ગમાં જે અત્યાજ્ય છે તે ભજન અથવા સેવા છે. શ્રી મહાપ્રભુજી વિરચિત અણુભાષ્ય સુબોધિનીજી આદિની રાણા વ્યાસની હસ્તલિખિત પ્રત આજે પણ ઉપલબ્ધ છે. 252 વૈષ્ણવ વાર્તા 95 રામદાસ વિરક્ત ખંભાઈજના. લીલાનું નામ કામેશ્વરી સાત્વિક ભક્ત. રામદાસજીને નામ આપ્યા પછી શ્રી ગુસાઈજી એમને આજ્ઞા કરે છે કે તું દંડવતી શિલા આગે બેઠી 6 મહિના તાઈ અષ્ટાક્ષર મંત્ર કો જપ કર્યો કરીએ. ભાવ પ્રકાશમાં શ્રી હરિચરણ આજ્ઞા કરે છે કે અષ્ટાક્ષર મંત્ર કો જપ કિए તે હૃદય શુદ્ધ હોત હૈ. રાણા વ્યાસની જેમ રામદાસજીનું એ હૃદય શુદ્ધ કરી શ્રી ગુસાઈજી એમનો કામ પુરુષાર્થ સિદ્ધ કરવાના હેતુથી આ આજ્ઞા કરે છે. તેથી 6 મહિના પછી રામદાસ શ્રીનાથજીના દર્શન કરે છે ત્યારે महाअलौकिक दर्शन पाए. सो शरीर की शुद्धि रही नहीं, सो दर्शन के आवेश में मूर्छा खाई के गिरी पड़े. संयोगમાં જેની આવી સ્થિતિ થાય એમનો પુષ્ટિમાર્ગીય કામ વિયોગમાં અતિ બેચેન બની જાય છે. આ પ્રસંગ બનતા જ રામદાસજી શ્રી ગુસાઈજીને દંડવત કરી દંડવતી શિલા સામે બેસી જાય છે. सो सगरी रात्रि से गोवर्धन नाची के स्वरूपानंद को अनुभव किया. तत्पश्चात श्री गुसाई जी ની આજ્ઞાથી રામદાસજી 6 મહિના દંડવતી શિલા પાસે બેસીને પંચાક્ષરનો જપ કરે છે. આનો ભાવ ખોલતા શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે पंचाक्षर के जप किए थे विरह को दान होते हैं. तब श्री गोवर्धन नाथ जी अपनी लीलान को अनुभव करावते हैं. રામદાસજીની આવી અવસ્થાથી રાણા વ્યાસની અનુસરમાં રહેતી વિપ્રયોગની દશાનું નિશ્ચયાત્મક અનુમાન થઈ શકે છે. રામદાસજીને શ્રી ગુસાઈજી દંડવતી શિલા પાસે અષ્ટાક્ષર અને પંચાક્ષર જપ કરવા આજ્ઞા કરે છે.
એના ભાવને समझाता श्री हरिराय जी आज्ञा करे छे कि और श्री गोसाई जी आप रामदास जी को दंडवती शिला आगे बैठी के जप करने को कहे। ताको आशय यह है, जो दंडवती शिला हरिराय वर्य हरिदास वर्य के चरण है, ताते भक्त के सानिध्य उनको आश्रय करी जप किए थे तत्काल भगवत रस की प्राप्ति निश्चय होए या में संदेह नहीं, यह भाव जताया। अनंत लीला स्थली हरिदास वर्यना सानिध्यમાં રામદાસજીના હૃદયમાં વિવિધ ભાવ તરંગોના ઉમટવા લાગે છે, કારણ કે શ્રી ગોસાઈજીએ એમને ચતુશ્લોકીના પહેલા શ્લોકમાં પ્રવેશ કરાવવાની કૃપા કરી છે। આ ભાવ તરંગોએ રામદાસજીના હૃદયમાં અલૌકિક સર્વભાવનો આવિર્ભાવ કર્યો છે। તેથી જ પંચાક્ષરનો 6 મહિનાનો જપ પૂરો થતા જ શ્રી વિઠ્ઠલેશ પ્રભુ રામદાસજીને શ્રીનાથજીની સાગરની સેવા સોંપે છે। સર્વભાવેન ભજનીય વ્રજાધિપઃ એ પુરુષાર્થને સિદ્ધ કરાવવા। ગિરિરાજજીના સાનિધ્યથી રામદાસજી એટલા સર્વભાવથી સંપન્ન થઈ ગયા છે કે સેવાના પ્રથમ દિવસે જ એમને શ્રીનાથજી આજ્ઞા કરે છે કે हम गुलाल कुंड पे पधारत हैं, सो तू शीतल भोग की सामग्री लेके बेगी आइयो। तब रामदास बेगी फल फूल सिद्ध किए, ता पाछे शीतल सामग्री सिद्ध किए। सो एक टोकरा में आची भांति धरी, पाछे गुलाल कुंड आए। तब श्री गोवर्धननाथ जी आपको रामदास को कहे, जो रामदास सामग्री लायो। तब रामदास विनंती किए, जो महाराज लायो हूं। पाछे रामदास गांठी खोली सब सामग्री आगे धरे। तब श्री गोवर्धननाथ जी सखा मंडली समेत आरोगे। सो दर्शन रामदास को गयो। सो रामदास अपने भाग्य को सराहन लागे। आम रामदास ने भजनीय व्रजाधिपानी फलदशा प्राप्त થાય છે, એટલે એમને શ્રી गोसाईजी आज्ञा करे છે કે आज पाछे तुम श्रीनाथजी की आज्ञा में रहियो। श्रीनाथजी तुमको जहां ले जाए तहां जइयो। आओ रामदास जी नु चतुश्लोकीमय जीवन ने रखवा जेवुं छे। 252 वैष्णव वार्ता 94 परमानंद स्वामी। लीलानु नाम चंद्रिका, राजस भक्त। चतुश्लोकीना अनुसंधाનમાં પરમાનંદ સ્વામીનો સ્મરણ પક્ષ સૌથી પ્રથમ જોઈ લઈએ। રાણાવ્યાસની જેમ પરમાનંદ સ્વામીને પણ સુબોધિનીજી આદિ ગ્રંથમાં અત્યંત પ્રીતિ છે। વાર્તા કહે છે, सो मार्ग में ग्रंथ श्री सुबोधिनी जी के बहुत ही रुचि आती। श्री गोसाई जी आप नित्य कथा कहते, सो सब परमानंद स्वामी अपने हृदय में रखते। परमानंद स्वामी नो निरपेक्ष धर्म पुरुषार्थ पण अवलोकनीय है। और श्री गोसाई जी के घर को गहनो होतो सो सब परमानंद स्वामी करते, परंतु एनी काई पण मजूरी ना देता। परमानंद स्वामीना शब्दोथी ज एमनो अर्थ अने काम पुरुषार्थ प्रत्येनो अभिगम सांभळी लईए। ए श्री गोसाई जी ने विनंती करे छे के और मेरे कछु काहू बात को मनोरथ नहीं है, जो आपकी कृपा ही बड़ो पदार्थ है। सो परमानंद स्वामी के ऊपर श्री गोसाई जी आप कृपा करी के इनके हृदय में भगवत लीला स्थापे। सो परमानंद स्वामी भगवत रस में सदा मगन रहते। आ परमानंद स्वामी नो पुष्टि मार्गीय मोक्ष छे। રાણાવ્યાસ જેમ એમની આંતરંતુ મહાફલમની અવસ્થા છે। 252 વૈષ્ણવ વાર્તા 96 રેડા ઉદંબર। લીલાનું નામ સંગીની, તામસ ભક્ત। અવધૂત દશામાં રહેતા રેડા ઉદંબર શ્રી કૃષ્ણજી પાસે નામ પામી વિનંતી કરે છે કે सो अब मोको कहा आ गया है। રેડાને ધર્મ પુરુષાર્થમાં પ્રેરિત કરતા श्री गोसाई जी आज्ञा करे छे के जो तू अपने हाथ से रसोई करी भोग धरी महाप्रसाद दीजिए।
और रसोई करवे को अपने मन में सुख मानियो, दुख मती मानियो, याही ते तेरो भलो है। प्रभुनी सेवा સર્વભાવથી કરવાની છે, તેથી રસોઈ કરતા પોતાને સુખ ન ઉપજે તો પ્રભુ માટે ભાવ કેમ ઉપજે, એવો આ પ્રસંગમાં ગર્ભિત ભાવ છે. રેડા ઉદંબરને સ્મરણ ભક્તિમાં લઈ જવા શ્રી ગુસાઈજી એમને આજ્ઞા કરે છે કે તેરી જ્ઞાતિ કી એક ડોકરી હૈ, સો ભલે વૈષ્ણવ હૈ, તાસો મિલી કે રહો, સેવા કરો. કારણ કે સત્સંગ એ સ્મરણ ભક્તિનું અંગ છે. હરરાયજી અહીં સમજાવે છે કે વૈષ્ણવન કે સંગ બિનું યહ માર્ગ ફલિત હોય નહીં. રેડાનો પુરુષાર્થ શું છે? શ્રી ગોસાઈજીને રેડા વિનંતી કરે છે કે મહારાજ, મેરે તો સર્વસ્વ ધન આપ હો. ચતુશ્લોકીના મૂળ ભાવમાં નિમગ્ન બનવા માટે દ્રઢ વૈરાગ્યની આવશ્યકતા છે. હરરાયજી સમજાવે છે કે रेड़ा ने संसार को अनुभव कियो नहीं है, ताते वैराग्य दृढ़ भयो नहीं है. सो वैराग्य दृढ़ भय बिनु भगवत रस की अवधारणा होत नहीं. सो रेड़ा प्रभु की लीला के दर्शन करके मूर्छित हो गयो. स्वरूप की हूँ धारणा न कर न सक्यो. याही ते श्री गोसाई जी रेड़ा को ब्याह करवे की आज्ञा की. પ્રાણાવ્યાસનો જે ઇન્દ્રજીતનો મૂળ હતો એની આ પ્રસંગમાં કન્ટિન્યુટી છે, પરંતુ ઇન્દ્રજીત દ્રઢ વૈરાગ્યથી જ બનાય છે. એને સિદ્ધ કરવાનો પ્રોસેસ આ વાર્તામાં દર્શાવ્યો છે. રેડાને શ્રી ઠાકોરજીના પ્રથમ દર્શન થાય છે ત્યારે એમને મૂર્છા આવી જાય છે. શ્રી ગોસાઈજી આજ્ઞા કરે છે કે જો ભગવત સેવા તરીકે અજહુ ભગવત ધર્મ દ્રઢ નહીં ભયો. શ્રી વિઠ્ઠલેશની આ આજ્ઞામાં સર્વભાવેન ભજનીય વ્રજાધિપનો અદ્ભુત પ્રોસેસ છે. ઘરમાં રહીને સેવા કરવાથી પુષ્ટિ જીવ સંસારના અનેક સ્પંદનોને ગ્રહણ કરી શકે છે. એ સ્પંદનો સર્વભાવ બની પ્રભુની સેવામાં પ્રથમાવસ્થામાં સમર્પિત થાય છે. રેડાએ ગૃહ સંસાર ન કર્યો એટલે આ સ્પંદનોને જાણી ન શક્યા. પ્રભુ માટે વિવિધ ભાવ તરંગો ન ઉપજાવી શક્યા. એટલે શ્રી ગોસાઈજીએ એમને લગ્ન કરવાની આજ્ઞા કરી. કારણ સંસાર જીવ્યા પછી વૈરાગ્ય સ્થિર થાય છે, અને વૈરાગ્ય ન હોય તો પ્રભુની લીલા ભાવના આદિ કરતી વખતે ક્યારેક રસાભાસની સંભાવના રહે છે. એટલે પ્રભુચરણ રેડાને કહે છે કે જો ભગવત સેવા કરે કે અજહુ ભગવત ધર્મ દ્રઢ નહીં ભયો. સર્વભાવેન ભજનીયોનો કમ્પ્લીટ પ્રોસેસ સમજાવતી શ્રી ગોસાઈજીની આજ્ઞા છે. વાર્તાના અંતમાં જ્યારે રેડા ઉદંબરના હૃદયની પરિપક્વ અવસ્થા થાય છે ત્યારે શ્રી ગોસાઈજી એમની હાજરીમાં ચાચાજીને પ્રાંક પર્યંક સંયમનો ભાવ ખોલીને કહે છે. રેડાને હવે મોક્ષ પુરુષાર્થનું દાન પ્રભુચરણ કરે છે. वार्ता कहे छे तब रेड़ा ने कही जो महाराज अब ऐसे में देह छूटे तो भलो है, फेरी ऐसो समय नहीं पाऊं. तब श्री गोसाई जी कहे ऐसो ही होए. तब रेड़ा ने श्री गोसाई जी को दंडवत करी के देह छोड़ी दी. तब श्री गोसाई जी श्री मुक्ति सराहना करे. श्री मुक्ति सराहना એટલે કરી કે રેડા ઉદંબર ચતુશ્લોકી જીવી ગયા. ચતુશ્લોકીના માધ્યમથી અહીં લીધે ચારેય વાર્તા અવલોકીએ તો સુસ્પષ્ટ થશે કે પુષ્ટિ જીવને આ ચારેય પુષ્ટિ માર્ગીય પુરુષાર્થો સિદ્ધ કરાવવા મુખ્ય પુરુષાર્થ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગોસાઈજીનો છે. દૈવોદ્ધાર પ્રયત્નાત્મક રૂપે